રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય વિસ્તાર કુંભ અંતર્ગત તારીખ 7 જાન્યુઆરી રવિવારના રોજ સવારે 9થી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. સાંજે 5 સુધી કાર્યક્રમ ચાલશે. રાજકોટમાં સ્વયંસેવકોનું વિશાળ એકત્રીકરણ થશે, જેમાં રાજકોટ મહાનગરમાંથી આબાલ વૃદ્ધ નવા તથા જૂના મળીને દરેક વસ્તીમાંથી સ્વયંસેવકોની ઉપસ્થિતિનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના આયોજન માટે સંઘના સ્વયંસેવકો દ્વારા હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આખું વર્ષ વિશેષ આયોજન કરવામાં આવશે, ત્યારે સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી રાજકોટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. જગત વ્યાસ, હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રાજકોટ મહાનગરનો પ્રચાર પ્રમુખ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે એના ઉપલક્ષમાં દરેક જગ્યાએ કાર્ય વિસ્તાર, દરેક કામ સંઘનું કામ છે એ નીચેમાં મોટામાં નાના સ્તર સુધી પહોંચે એ માટે જે સંઘનો કાર્યક્રમો થઈ રહ્યા છે એ કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ 7મી જાન્યુઆરીએ એટલે આવતા રવિવારે રેસકોર્સના મેદાનમાં રહેવાનો છે. આપણા અખિલ ભારતીય સહસર કાર્યવાહી મનમોહનજી વૈદ્ય એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. પ્રાંત સંચાલકજી છે મુકેશભાઈ મલકાણ, એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત બાકીના બધા જે પ્રાંતના અને અધિકારીઓ છે એ બધા અહીંયા આવશે. નરેન્દ્રભાઈ, કિશોરભાઈ, બધા લોકો આવવાના છે. સંઘ શતાબ્દી વર્ષમાં કુલ મળીને 3 પ્રકારના કાર્યક્રમો થશે. એક કાર્યક્રમ હશે સંઘ કાર્ય છે એ સમાજના નીચેના નાના એકમ સુધી, એટલે સોસાયટી સુધી, સંઘની દ્રષ્ટિએ એને ઉપવસ્તી કહેવામાં આવે છે. જ્યાં 2000 જેટલા લોકો રહેતા હોય એવું એક પોકેટ એને સંઘ ઉપવસ્તી ગણે છે. એ દરેક ઉપવસ્તી સુધી સંઘનું કામ લઈ જવું એ શતાબ્દી વર્ષની એક યોજના છે. બાકી સમાજમાં જે કંઈ જાગરણના કામો છે, જે કંઈ સમાજને એટલે ગૌ સેવા છે, ગ્રામ વિકાસ છે, કુટુંબ પ્રબોધન છે, એવા બધા કામો સમાજ સુધી એકદમ વ્યાપક કરવા, આ પ્રકારના કાર્યક્રમોની યોજના છે. આ કાર્ય વિસ્તાર કુંભની જ વાત કરીને તમને કહું તો પહેલી જ વખત, એટલે આવા મોટા એકત્રીકરણો વારંવાર થતા હોય છે સંઘના, આ કાંઈ પહેલી વખત થાય છે એવું નથી, પરંતુ આવડા મોટા એકત્રીકરણમાં બાળકોનો પણ વિકાસ થાય, એ પણ આટલું મોટું એક દ્રશ્ય જુએ, એ પણ આવા પ્રકારના એક કાર્યક્રમની અનુભૂતિ કરે, આમાંથી શીખે, સમજે. એટલા માટે આ વખતે પહેલી વખત 10 વર્ષથી મોટા જે બાળકો છે એને પણ આપણે આ કાર્યક્રમમાં અપેક્ષિત કર્યા છે, એમને આમાં બોલાવ્યા છે. એવા બાળકોની સંખ્યા પણ લગભગ 500-700 જેટલા બાળકો આવે એવી અમારી યોજના છે. અત્યારે એના ઉપર કામ ચાલે છે. કદાચ આ સંખ્યા વધે એવી પણ અત્યારે શક્યતા છે, કારણ કે ખૂબ બધો બાળકોમાં ખૂબ ઉત્સાહ છે આવું બધું શીખવાનો, જાણવાનો, જોવાનો. એટલે આપણે જેટલા પણ બાળકો સુધી જઈએ છીએ તો ખૂબ હકારાત્મક, વાલીઓનો, બાળકોનો બધા ખૂબ સારો પ્રતિભાવ મળે છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ તો ચરિત્ર નિર્માણની પાઠશાળા છે. એ તો એકદમ સ્વયંસિદ્ધ છે આટલા વર્ષના સંઘના કામમાં. તો જે બાળક બાળપણથી જ શાખા સાથે, સંઘ કાર્ય સાથે જોડાયેલું છે એ ભવિષ્યમાં જતાં એક સારો નાગરિક, એક સારો દેશભક્ત બનશે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. આ કુંભની અંદર કુલ મળીને 2-3 પ્રકારના કાર્યક્રમો રહેશે. પહેલાં બાળકોની જે આપણે વાત કરતા હતા, તો બાળકો માટે એને નિયુદ્ધ, એટલે કોઈ પણ શસ્ત્ર, આપણે સાદી ભાષામાં જેને કરાટે કહીએ, તો એની કેટલીક ટેકનિક શીખવાડવાની, એનું ડેમોન્સ્ટ્રેશન, એવા એક કાર્યક્રમો એના માટે રહેવાના છે. દીર્ઘ વાર્તા, આપણા ઇતિહાસની કેટલી બધી વાર્તાઓ એવી છે કે જે ટૂંકમાં ન કહી શકાય. મહારાણા પ્રતાપ છે, શિવાજી મહારાજ છે, ઝાંસીની રાણી છે. તો આવા જે ઐતિહાસિક પાત્રો છે, જે આપણા વિજયની વાતો છે, એની એક દીર્ઘ વાર્તાનો એક સરસ મજાનો કાર્યક્રમ ત્યાં રહેવાનો છે. બાળકો માટે જુદી જુદી પ્રકારની સંગઠનાત્મક રમતો, જેમાં એ ટીમ વર્કથી જીતી શકે, ટીમ વર્કથી કામ કરતા શીખે, એવા પ્રકારના બાળકોના કાર્યક્રમો રહેવાનો છે. બાકીના બધા સ્વયંસેવકો માટે, નાના બાળકો સિવાયના કાર્યક્રમોમાં એક નાની બેઠક, નાના ગ્રુપમાં નગર જે અમારું એકમ છે એ એકમ ઉપર બેઠકો થશે, વિસ્તારના એકમ ઉપર બેઠકો થશે, ચર્ચા સત્ર થશે. માનનીય મનમોહનજી વૈદ્ય આવી રહ્યા છે તો એમનું માર્ગદર્શન રહેશે, એમની સાથે ઇન્ટરેક્શન રહેશે. અને સૌથી આકર્ષક કાર્યક્રમ રહેશે સાંજે સંચલન, જે રેસકોર્સના રિંગ રોડ ફરતે આખું સંચલન રહેશે. આટલા પ્રકારના કાર્યક્રમો છે. સમૂહ ભોજન ત્યાં રહેવાનું છે. અને એ આખો દિવસ બધા લોકો સવારે 9થી સાંજે 5 સુધી બધા કાર્યકર્તાઓ ત્યાં ભેગા રહેશે, સાથે રહેશે અને સમૂહ જીવનનો આનંદ લેશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પહેલી જ વખત સમાજના બધા રાષ્ટ્રપ્રેમી, સંઘપ્રેમી લોકોને આમંત્રણ આપ્યું છે કે એ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. કોઈ પણ વ્યક્તિને સંઘ સાથે જોડાવાની ઈચ્છા હશે તો એ એક ગણવેશનું પેન્ટ અને ગણવેશની ટોપી કરાવીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન માટે પણ લિંક ઉપલબ્ધ છે સોશિયલ મીડિયા ઉપર, અને નહીતર સંઘ કાર્યાલયનો સંપર્ક કરશે તો પણ એમનું રજીસ્ટ્રેશન થઈ શકે. અને વગર રજીસ્ટ્રેશને ત્યાં આવશે તો પણ ત્યાં સ્પોટ, કોઈ પણ નવા આવનાર માટે સ્પોટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા આપણે કરી છે. તો એવી રીતે બધા લોકો આવી શકશે.
કાર્યક્રમમાં કોઈ પણ વધુમાં વધુ લોકો જોડાવા માટે રાજકોટના જેટલા પણ લોકો છે જે સંઘ પ્રેમી લોકો છે અને આ કાર્યક્રમમાં જોડાવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી એકદમ હાર્દિક નિમંત્રણ છે.